નમસ્તે વિદ્યાર્થી મિત્રો. કાલથી બોર્ડની પરીક્ષા શરૂ થાય છે, તો તે માટે અમુક જરૂરી બાબતો હું તમારી સાથે જે ચર્ચા કરું છું તેને ધ્યાનથી સાંભળજો અને આશા રાખું છું એ પ્રમાણે આપણે એક્ઝામ આપીશું. તો દરેક વિદ્યાર્થીએ સૌ પ્રથમ જ્યારે પરીક્ષા નજીક આવે ત્યારે ચિંતાના માહોલમાં આપણી ઊંઘ ઓછી થઈ જતી હોય છે. દરેક વિદ્યાર્થીએ મિનિમમ 6 કલાકની ઊંઘ જરૂરથી લેવી. સતત પોતાના વિચારો પોઝિટિવ રહે તે માટે પરિવાર સાથે હળતા મળતા રહેવાનું, વાતો કરતા રહેવાનું. બીજું, જ્યારે વાંચવા બેસીએ છીએ ત્યારે આપણે ઘણું બધું સાહિત્ય લઈને બેસીએ છીએ અને તેના લીધે આપણે કન્ફ્યુઝનમાં રહીએ છીએ કે કઈ બુક પહેલા હું વાંચું. તો શરૂઆતમાં બધા દરેક સબ્જેક્ટ વાઇઝ અમુક નિર્ણય લઈ લેવો કે મારે આટલું સાહિત્ય વાંચવાનું છે કે જે મેં વારંવાર વર્ષ દરમિયાન રિવિઝન કરેલું છે. તો એટલી જ બુકો તમારી સામે રાખવી, બાકીની બુકોને તમારે સાઈડમાં કરી દેવી. મતલબ કે કોઈ પણ નકામું સાહિત્ય તમારી આસપાસ હોવું ન જોઈએ. જે તમારે વાંચવાનું છે તે સાહિત્ય તમારી આજુબાજુ હોવું જોઈએ. જ્યારે પણ પરીક્ષા આપવા જઈએ ત્યારે પહેલી 10 મિનિટમાં ખૂબ શાંતિથી આંખો બંધ કરીને ઊંડા શ્વાસ લઈને અને જે આપણા ઈષ્ટદેવ હોય તેમનું સ્મરણ કરીને આપણા મનને શાંત કરવું. તમામ ચિંતાઓ તમને જે પણ ઈષ્ટદેવમાં માનતા હો તેમના પર છોડી દેવી. પરીક્ષા સ્થળે 30 મિનિટ પહેલા અચૂકથી પહોંચવું. ઓકે, 30 મિનિટ પહેલા પહોંચીએ ત્યારે એવું બની શકે કે ઘણા બધા વિદ્યાર્થીઓ આપણી આસપાસ હોય ત્યારે તેમની સાથે પણ કોઈ પણ પ્રકારની બિનજરૂરી ચર્ચામાં જોડાવું નહીં. જેવી કે પેપર લીક થઈ ગયું છે, અહીંયા તો ચોરી વધારે થાય છે, મારી આ બાજુમાં કોઈ હોશિયાર વિદ્યાર્થી છે, મેં તો આટલી વાર વાંચી લીધું છે. કોઈ પણ પ્રકારના આર્ટિફિશિયલ પ્રેશર ન ઉત્પન્ન થાય એ માટે બીજા સાથે હાય હેલો અને સબ્જેક્ટ સિવાયની શાંતિથી ઘરેલું ચર્ચાઓ કરવી, પરંતુ પરીક્ષાને અને એક્ઝામ ઓરિએન્ટેડ પેપર કેવું આવશે, સહેલું આવશે, ભારે આવશે, ગયા વર્ષે કેવું આવ્યું હતું, આ વર્ષે કેવું થશે, આવી કોઈ પણ પ્રકારની વાતચીતોમાં જોડાવું નહીં. પરીક્ષાના આગળના દિવસોમાં કોઈ પણ નવા પ્રશ્નો કે નવી બાબતો વાંચવા નહીં બેસે. જે પ્રશ્નો અથવા જે બાબતો અથવા જે કન્ટેન્ટ આપણે વાંચેલું છે એ જ કન્ટેન્ટ ને જ વાંચવું અને એનું જ પુનરાવર્તન કરવું. માની લો કે વાંચતા વાંચતા અમુક એવા પ્રશ્નો આવી ગયા કે જે આપણને એમ લાગે છે કે પરીક્ષામાં પૂછાશે ને મારે તૈયાર થયા નથી, તો એવા પ્રશ્નોને લઈને પણ કોઈ પણ પ્રકારની ચિંતા કરવી નહીં. કારણ કે પેપર 100 માર્ક્સનું પૂછાય છે અને સિલેબસ ખૂબ લેન્ધી છે. મતલબ કે સિલેબસમાંથી આખો સિલેબસ પૂછવાનો નથી, એમાંથી અમુક બાબતો જ પૂછાવાની છે. તો કદાચ આપણે જે નથી તૈયાર કર્યું ન પણ પૂછાઈ શકે. તો એ પ્રકારની માનસિકતા સાથે એવા પ્રશ્નોને આપણે સાઈડમાં રાખવા. અને જો પરીક્ષામાં એવું કંઈ પૂછાઈ પણ જાય છે તો આપણને જે યથાયોગ્ય આપણે સમજ્યા હોય એ પ્રમાણે એને અચૂકથી આપણે એટેમ્પ કરીને તો આવવું જ. કોર્સની બહારનું પણ કંઈ પૂછાઈ જાય છે તો એને પણ તમે યથાયોગ્ય ન્યાય આપીને લખીને તો આવવું જ. મતલબ ગમે તે હોય પેપર 100 માર્ક્સનું પૂરું કરીને જ આવવું. કારણ કે જે પ્રશ્નો તમે છોડી દીધા છે એમાં કંઈ પણ મળવાપાત્ર તમને નહીં રહે, કોઈ પણ માર્ક્સ નહીં મળે, પરંતુ કંઈક લખ્યું હશે, એના અનુસંધાનમાં લખ્યું હશે, તો તમારા પ્રયત્નને ધ્યાનમાં રાખીને પણ નિરીક્ષક કંઈક માર્ક્સ તો તમને આપશે જ. એ આશા સાથે આપણે 100 માર્ક્સનું પેપર અચૂકથી લખવું જ. જે વિભાગ પહેલા આવડતો હોય એને પહેલા લેવો, વિભાગ પૂર્ણ થાય પછી બીજો વિભાગ શરૂ કરવો. જે પ્રશ્ન લખવાનો હોય એ પ્રશ્ન અને એની ઉપર નીચેના 1-2 પ્રશ્નો ને જ જોવા, આખું પેપર ક્યારે પણ જોવું. અને ખાસ એક મહત્વની સૂચના, જ્યારે પણ તમે ઘરે વાંચવા બેસો ત્યારે પણ સમયાંતરે કલાક 2 કલાક અથવા જ્યારે વાંચવાનું શરૂ કરીએ ત્યારે
અનુલોમ વિલોમ, ઊંડા શ્વાસ લેવા, પછી અનુલોમ વિલોમની ક્રિયા જે છે એના 3-4 રાઉન્ડ કરવા અને પછી ફરીથી એક નાનો ટાર્ગેટ બનાવીને વાંચવા બેસવું. પરીક્ષાના સમયમાં હળવો ખોરાક લેવો એ મા બાપે ખાસ કાળજી લેવી અને આપણે પણ બને એટલું લિક્વિડ અને હળવો ખોરાક રાખવો જેથી કરીને વાંચતી વખતે આળસ ઉત્પન્ન ના થાય અને આપણે આપણું બેસ્ટ પરફોર્મન્સ આપવા માટે આપણો જેટલો સમય આપણી પાસે છે એનો આપણે સદુપયોગ કરી શકીએ. પરીક્ષાના સમયે આપણું પેપર એ જ આપણું પ્રેઝન્ટેશન છે. એટલે આપણા પેપરને જેટલું સ્વચ્છ અને સુંદર રીતે લખીશું એ આપણને વધુ માર્ક્સ મેળવવા માટે મદદરૂપ થઈ શકે છે. ખાસ માતા પિતાને વિનંતી છે કે ઘરના વાતાવરણને એકદમ શાંત રાખો, બિનજરૂરી ચર્ચાઓ ટાળવી અને ઘરમાં હળવાશનું વાતાવરણ ઉત્પન્ન થાય એવી સ્થિતિ પેદા કરવી. પરીક્ષાને લઈને એવો માહોલ ન થાય, પરીક્ષાને લઈને પેપર કેવું ગયું, માર્ક્સ આવશે કે નહીં આવે તેવી કોઈ પણ પ્રકારની જે ચિંતા ઉત્પન્ન કરે એવી કોઈ પણ ચર્ચાઓ કરવી નહીં. અને એવી જો ચર્ચાઓ નીકળતી હોય તો એક મા બાપ તરીકે આપણે એને એ ચર્ચાઓથી આપણે ડાયવર્ઝન લઈને બીજી કોઈ બાળકને સહજ રૂટીન વસ્તુઓ પર એનું ધ્યાન લઈ જઈ શકીએ. પેપરમાં કેટલું લખાયું છે એનું સરવૈયું ક્યારેય નહીં કરવું. જ્યારે બધા જ પેપર પૂરા થઈ જાય ત્યારે આપણે સરવૈયું કરી શકીએ. દરેક પેપર પત્યા પછી કેવું ગયું, કેટલા માર્ક્સનું લખ્યું એની કોઈ પણ પ્રકારની ગણતરી કરવી નહીં કે કોઈ પણ પ્રકારની ચર્ચામાં ઉતરવું નહીં અને હંમેશા સકારાત્મક વિચારો સાથે જ કામ કરવું. કારણ કે એક્ઝામને લઈને એક્ઝામના માર્ક્સ ઉપર આપણે ફોકસ કરવા કરતા હું એવું વિચારું કે હું મારું શ્રેષ્ઠ પરફોર્મન્સ કેવી રીતે આપું. બીજું માર્ક્સ ઉપર ફોકસ કરવા કરતા હું પ્રોસેસ ઉપર ફોકસ કરીશ. મતલબ અત્યારે હું જે વાંચી રહ્યો છું એના ઉપર મારું ધ્યાન લઈ જઈશ એ વધારે લાભદાયી નીકળી શકે છે. તો આપણું પૂરેપૂરું ફોકસ પ્રોસેસ ઉપર હોવું જોઈએ, નહીં કે કેટલા માર્ક્સ આવશે તેના. બધાને જ શુભેચ્છાઓ પરીક્ષાને લઈને. બધાને બેસ્ટ ઓફ લક અને ભગવાન તમારા તમામ દીકરા દીકરીઓની ઈચ્છા પૂર્ણ કરે એવા મારા હૃદયપૂર્વક આશીર્વાદ છે.